ગુજરાતમાં 9મી ઓગસ્ટના રોજ મોરબી ખાતેથી ગુજરાત ન્યાય યાત્રાની શરૂઆત થવા જઈ રહી છે. કોંગ્રેસ પક્ષ દ્વારા ન્યાય યાત્રાનો હેતુ ગુજરાતની ભાજપાની ભ્રષ્ટ સરકારના પાપે ગુજરાતના નિર્દોષ નાગરિકોએ જુદા જુદા કાંડ અને કૌભાંડમાં જે જીવ ગુમાવ્યા, એ તક્ષશિલા કાંડમાં નિર્દોષ ભૂલકાઓના હોય કે પછી હરણી બોટકાંડ હોય, મોરબી ઝુલતાપુરની દુર્ઘટનામાં 150થી વધુ લોકોના મોત હોય કે પછી ટીઆરપી ગેમ ઝોનમાં નિર્દોષ લોકો ભરથું થઈ ગયા હોય, અને છતાં નિર્ભર અને અસંવેદનશીલ સરકાર એ પીડિતોની વાત પણ સાંભળવા ન માગે. મને એમ લાગે છે કે આ તમામની સામે સમગ્ર ગુજરાતમાં નાગરિકોની અંદર ભારોભાર આક્રોશ છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા તમામ પીડિતોને ન્યાય મળે તે માટે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા સન્માનીય રાહુલજીએ પીડિતો સાથે વાત કરી, એમના પરિવારજનોનું દુઃખમાં સહભાગી થયા અને તેમની તમામ વાત સાંભળીને કોંગ્રેસ પક્ષના તમામ રીતે એમને ન્યાય આપવા માટેની વાતને પણ પ્રતિબદ્ધતા જાહેર કરી. ત્યારે કોંગ્રેસ પક્ષ 9મી ઓગસ્ટના રોજ મોરબી ખાતેથી આ ગુજરાત ન્યાય યાત્રા શરૂ કરવા જઈ રહ્યા છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માનીય અમિતભાઈ ચાવડા, અમારા એઆઈસીસીના મંત્રી સન્માનીય BM સંદીપજી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ, કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ સન્માનીય જિગ્નેશભાઈ મેવાણી, કિસાન કોંગ્રેસના પાલભાઈ આંબરિયા સહિતના તમામ લોકો મોટી સંખ્યામાં યાત્રામાં શરૂઆત કરવા જઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પક્ષે તમામ રીતે ગુજરાત કોંગ્રેસે આ તમામ પીડિતોને ન્યાય મળે અને ભાજપાના ભ્રષ્ટ શાસનથી લોકોને અવગત કરવા માટે આ યાત્રાના 14 દિવસ ચાલવાની છે. એટલે કે 23મી તારીખે ગાંધીનગર ખાતે એનું સમાપન થશે અને આ સમગ્ર યાત્રા દરમિયાન લોકોને શું શું મુશ્કેલી પડી તેની લોકો વચ્ચે જઈને વાત કરવામાં આવશે. યાત્રામાં સતત યાત્રીઓની સાથે સાથે પીડિત પરિવારોના સગા સંબંધીઓ જોડાવાના છે અને સામાન્ય નાગરિકો પણ વિવિધ મુદ્દાઓ ઉપર કોંગ્રેસની આ ન્યાય યાત્રામાં જોડાવાના છે. આપ સૌને પણ હું વિનંતી કરું છું, આપ પણ મોટી સંખ્યામાં જાઓ. આપના જિલ્લામાં જ્યારે યાત્રા આવે, આપણા શહેરમાંથી, આપણા કસ્બામાંથી જ્યારે યાત્રા પસાર થાય, આ યાત્રા ગુજરાતના નાગરિકોના ન્યાય માટેની છે અને આ ન્યાય યાત્રામાં આપ સૌ જોડાવા માટે આપને હું હાર્દિક અપીલ કરું છું.